હર હર મહાદેવ દોસ્તો. પાછલા બ્લોગમાં આપણે આપણી સફર જોઈ હતી, પણ આજે જે શરૂ થયું એ કેવલ એક જર્ની નથી, એ એક અનુભવ છે, એક ભાવના છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા. સવારનું શાંત વાતાવરણ, હલકી ઠંડી હવા અને નર્મદાજીની પાસે ઊભા રહેવાનો એ પલ અંદર સુધી એક અજીબ શાંતિ લઈ આવ્યો. નર્મદાજીના દર્શન કરતાં જ મનમાં જે કંઈ હલચલ ચાલતી હતી એ બધું ધીમે ધીમે શાંત થઈ ગયું. એવું લાગે કે કોઈ અંદરથી સાંભળી રહ્યું હોય. આપણે પરિક્રમા શરૂ કરી. ધીમે ધીમે શાંત રીતે દર એક પગલા સાથે મન હલકું થતું ગયું અને અંદરથી એક અજબ શક્તિનો અનુભવ થતો ગયો. અહીંયા લોકોની શ્રદ્ધા જોઈને આંખોમાં પાણી આવી જાય એવા પલ હતા. કેટલાક લોકો દૂરથી આવીને શ્રદ્ધાથી આ પરિક્રમા કરે છે અને એ જોઈને લાગે કે આપણે કેટલા નાના છીએ આ વિશાળ શ્રદ્ધા સમક્ષ. આ બધા વચ્ચે એક પલ એવો પણ આવ્યો જે કદાચ હું ક્યારેય ભૂલી ન શકું. મારો દીકરો વંશ થોડું મારા ખભે, થોડું દાદુના ખભે અને થોડું પોતાના નાના નાના પગલાંથી આ પરિક્રમા કરતો હતો. અને એના નાના પગલાં જોઈને મનમાં એક અજબ ભાવ જાગ્યો. એવું લાગે કે સ્વયં ભગવાન વામન પોતાના નાના નાના પગલાંથી આપણી સાથે ચાલતા હોય. એ પલ, એ ફિલિંગ, સાચું કહું તો આંખોમાં આંસુ લાવી દે એવા હતા. આ એક્સપિરિયન્સને વર્ડ્સમાં વ્યક્ત કરવો ખરેખર મુશ્કેલ છે. આ તો બસ ફીલ કરવાનો છે. જો તમે પણ જીવનમાં એકવાર શાંતિ, આ ભાવના, આ ડિવાઇન એનર્જી ફીલ કરવા માંગો છો તો એકવાર જરૂર આવજો આ પવિત્ર જગ્યાએ. અને હવે એક ઈચ્છા છે કે નેક્સ્ટ યર ફરીથી આ પરિક્રમાનો લાભ મળી રહે. આજ માટે આટલું જ. જો તમને આ બ્લોગ દિલને સ્પર્શે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો. અને જો તમે નવા છો ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી લેજો. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.